સુભદ્રાબેનને પણ તમે વચન આપ્યું હતું કે સુરેખા મોટી થશે ત્યારે એનો વિવાહ અભિમન્યુ જોડે કરીશ. કનૈયા, ત્યારે સમય જુદો હતો, અત્યારે સમય જુદો છે. વાહ, યાદવ કુળના રત્નો પણ કાચેડાની જેમ રંગ બદલી શકે છે. મહારાણી, પાંડવો અત્યારે ઇન્દ્રપ્રસ્થના રાજવી નથી રહ્યા અને સુભદ્રા રાજમહેલની રાણી નથી રહી, પણ વિદુરના ઝૂંપડામાં રહેનારી એક શરણાર્થી છે. ધન્ય છે સુભદ્રાબેન કે સાસરિયાના પક્ષની શરણે ગયા અને પોતાના પર આવી પડેલી વિપત્તિની પણ વાલી કરી, પરંતુ પોતાના બંને ભાઈઓના વૈભવશાળી રાજમહેલમાં હોવા છતાં માથું ઢાંકવા નથી આવ્યા. સુભદ્રા અભિમાની છે. અભિમાની નહીં, સ્વાભિમાની છે. એનું સ્વાભિમાન દ્વારકાના વૈભવ કરતા વધુ મૂલ્યવાન છે મોટા ભાઈ. એટલે તમે બધા મને એમ કહેવા માંગો છો કે હું સુરેખાને દારિદ્ર્ય, ગરીબી અને અછત ભોગવવા માટે પાંડવોને સોંપી દઉં? હું મારી લાડલી ભત્રીજી માટે એવો વિચાર કેમ કરી શકું? તો પછી હું જે કંઈ કરું છું